कोई अंधेरा मिटा नहीं पाएगा। वक्त गुजरता है गुजर जाएगा, उजाले को कोई अंधेरा मिटा नहीं पाएगा। कुछ भी कर लो अंधेरो, कुछ भी कर लो अंधेरो, नाम मेरे बाबा का रोशन था, रोशन है और सदियों बाद भी रोशन होता जाएगा, और सदियों बाद भी रोशन होता जाएगा। क्यारे न भूली सकाय, याद करूं ने आंखे पाणी आवी जाय। ए मारो बाबा साहेब एवो हिरलो छे, ए मारो बाबा साहेब एवो हिरलो छे। जगत आखाय में अंधारू थई जाय, जगत आखाय में अंधारू थई जाय, पण कदे ना बुझाय। ए मारो बाबा साहेब एवो दीवडो छे, ए मारो बाबा साहेब एवो दीवडो छे। समाजना ज नहीं, देशना ज नहीं, पण विश्वना श्रेष्ठ वर्गोमां जेमनुं नाम लेवाय छे एवा विश्व विभूति डॉक्टर बाबा साहेब आंबेडकर ने आवो આપણે સૌ સાથે મળી તેમની ભવ્ય ગાથા વાગોળીએ। બાબા સાહેબને અચ્યુત જાતિમાં જન્મ મળ્યો, બચપનથી જ ઉચ્ચ નીચના ભેદભાવના શિકાર થતા રહ્યા। વર્ગના ઓરડાની અંદર પ્રવેશ ના મળતા બહાર બેસીને અભ્યાસ કર્યો। સયાજી રાણી મહારાજની તેજસ્વીની વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ મેળવી વિલાયત ભણવા ગયા। કોલંબિયા યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે નામ રોશન કરી દેશની ધરતી પર સન્માનિત થયા। સાહેબ વિદેશની ધરતી પર સન્માનિત થયા। તેમની તેજસ્વીતા તો જુઓ। મારા બાબાના કલમે દેશનું બંધારણ બનાવ્યું, મારા બાબાના કલમે દેશનું બંધારણ બનાવ્યું। હિન્દુ કોડ બિલ બનાવી સમાનતા અને બંધુતા જગાવી, સ્ત્રીઓને પગની જૂતીથી માથાનું મુંગટ હોવા જેટલું સન્માન અપાવ્યું। આઝાદી પછી કાયદા મંત્રી તરીકે કાયમ સન્માનિત રહેશે। શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો એવું ઉત્તમ સૂત્ર આપ્યું। શિક્ષણનું મહત્વ તેમને એક જ વાક્યમાં સમજાવી દીધું। शिक्षण वो शरनी का दूध है, शिक्षण वो शरनी का दूध है, जो पिएगा वो ही दहाड़ेगा, जो पिएगा वो ही दहाड़ेगा। आवा महामानव હતા આપણા બાબા સાહેબ। મારી ચામડી ઉખેડી ચંપલ બનાવું, બાબા તારા પગમાં પહેરાવું। મારી ચામડી ઉખેડી ચંપલ બનાવું, બાબા તારા પગમાં પહેરાવું। તોય તારો ઋણ ના ઉતરે, તું જ અમારો તાત, તું જ તારણહાર સાહેબ, તું જ અમારો તાત, તું જ તારણહાર સાહેબ। તું ના હોત તો અમારું શું થાત બાબા સાહેબ, અમારું શું થાત। મને ગૌરવ છે કે હું સાવિત્રીબાઈ ફૂલેને જાણું છું અને તેમના માર્ગે ચાલવાનું વચન આપું છું। શું તમે જાણો છો સાવિત્રીબાઈ કોણ હતા? શું તમે જાણો છો સાવિત્રીબાઈ કોણ હતા? મહિલાઓને ઘરમાંથી બહાર નીકળવાનો અધિકાર ન હતો। એ જમાનામાં રૂઢિચુસ્ત સમાજની સામે પડી પહેલા સાવિત્રીબાઈ પોતે ભણ્યા અને પછી મહિલાઓને ભણાવવા શાળાઓ ખોલી। ઘરે ઘરે જઈ દીકરીઓને શિક્ષણનું અને પોતાના જીવનની આઝાદીનું મહત્વ સમજાવતા હતા અને શાળામાં આવવા રાજી કરતા હતા। દીકરીઓ ભણીને બગડી જાય, દીકરીઓ ભણીને બગડી જાય એવું માનતો સમાજ માતા સાવિત્રીને શાળાએ જતા રોકવા તેમની ઉપર છાણ અને કાદવ નાખતા હતા, તેમની ઉપર છાણ અને કાદવ નાખતા હતા। પણ આ કોઈ સામાન્ય સ્ત્રી થોડી હતી, આ કોઈ સામાન્ય સ્ત્રી થોડી હતી, આ માતા સાવિત્રીબાઈ હતા। એમ થોડી ને હાર માને ઘરેથી બીજી સાડી થેલીમાં લઈ અને જતા અને શાળાએ જઈ સાડી બદલી દીકરીઓને ભણાવતા। આજે ખાનગી શાળાઓમાં પેરેન્ટ્સ મીટિંગ કરે છે ને, એ પેરેન્ટ્સ મીટિંગની શરૂઆત પણ માતા સાવિત્રીબાઈએ જ કરી હતી। પેરેન્ટ્સ મીટિંગની શરૂઆત પણ માતા સાવિત્રીબાઈએ જ કરી હતી। દીકરીઓને શાળાએ મોકલવા માટે તેમના મા-બાપના ઘરે ઘરે જઈને દીકરીઓને શિક્ષણનું મહત્વ સમજાવતા હતા। એટલે જ મને આ પ્રથમ મહિલા શિક્ષક માતા સાવિત્રીનું નામ લેતા ગરદન એક વેત ઊંચી થઈ જાય છે, ગરદન એક વેત ઊંચી થઈ જાય છે। અહીં જે તમારી સ્વરાવાણી, અહીં જે કળકળાટ બોલે છે ને, એ શિક્ષણના બીજ માતા સાવિત્રીબાઈએ જ રોપ્યા છે। એ મારાથી કેમ ભૂલાય, એ મારાથી કેમ ભૂલાય। ભારત દેશની મહિલાઓ માતા સાવિત્રીને નથી જાણતી ને, એ જલ્દીથી જાણી લેજો। ક્યાંક આવનારી પેઢીમાં તમને ગવાર કહી શરમ ના અનુભવે, ક્યાંક આવનારી પેઢીમાં લોકો તમને ગવાર કહી શરમ ના અનુભવે। સાવિત્રીબાઈએ સંઘર્ષ ના કર્યો હોત ને તો આજે મહિલાઓ ચૂલો ફૂંકવા સિવાય કંઈ જ ન કરતી હોત, મહિલાઓ ચૂલો ફૂંકવા સિવાય કંઈ જ ન કરતી હોત। આજની મહિલાની આઝાદી માતા સાવિત્રીબાઈના સંઘર્ષ
બદલો, ભગવાન બદલો, ત્યાં સુધી તમારો ઉદ્ધાર નહીં થાય, ત્યાં સુધી તમે વિચારધારા નહીં બદલો. મારા બાબાના વિચારે હાલી તો જો, મારા બાબાના વિચારે હાલી તો જો. કોઈના પગ પકડવાની જરૂર નહીં પડે, કોઈના પગ પકડવાની જરૂર નહીં પડે. ભૂલી ગયા એ દિવસો કેટલા સતાવ્યા હતા. આવો આજે આપણે એવો સમય છે કે વિચારધારાના હથિયારોથી દુશ્મનોને જડબા તોડ જવાબ આપવાના, દુશ્મનોને જડબા તોડ જવાબ આપવાના. અરે આઝાદ ભારતનો તું નાગરિક છે, મુજાય શાને રે. આજે આઝાદ ભારતનો તું નાગરિક છે, મુજાય શાને રે. વાંચી લે બાબા ભીમને, વિચારધારાના ગીત તું ગાને રે. વાંચી લે બાબા ભીમને અને વિચારધારાના ગીત તું ગાને રે. અને જો તારી હાક સુની કોઈ ના આવે રે ને તો તું એકલો જાને રે, તું એકલો જાને રે, તું એકલો જાને રે. આજે નાનાથી લઈને મોટા સુધી વ્યસનનું જોર વધી રહ્યું છે. તો આ દારૂ, જુગાર, બીડી, તમાકુ, ગુટકા, સિગરેટ આવા વ્યસન શું કરવા? આવા વ્યસન શું કરવા? ભલા માણસ કરવા હોય તો મારા જેવા વ્યસન કરો. થાકેલા હોય, ઉજાગરા હોય, ગમે એટલા બીજી હોય, ઉંમરમાં નાના બઠુક હોય, સદા સમાજ જાગૃતિનું નામ પડે ને તો આમ ચપટીમાં કામે લાગી જવાય, આમ ચપટીમાં કામે લાગી જવાય. આવા વ્યસન કરાય સાહેબ, આવા વ્યસન કરાય. મને સમાજને જગાડવાનું અને સમાજને બહુ વહાલ કરવાનો વ્યસન છે. હું તો કાયમ કરતી રહેવાની છું. તમે પણ છોડો એ મોતના સામાનને, આવી જાઓ મારી લાઈનમાં. છેલ્લે છેલ્લે તો બસ એટલું જ કહીશ, એ તમન્ના છે મારે ચાંદ બની ચમકવાની, એક તમન્ના છે મારે ચાંદ બની ચમકવાની, એક આરજુ છે મારે ગગનમાં વિહરવાની, એક સપનું છે મારું સૂરજનું કિરણ બનવાનું, એક સપનું છે મારું સૂરજનું કિરણ બનવાનું, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો. જય